અત્યારે મોટા ભાગના લોકો કુંભ મેળામાં ગયા. કેટલીય છોકરીઓ પોતાના મમ્મી પપ્પાને સમજાવીને કુંભ મેળામાં લઈ ગઈ કે 144 વર્ષ પછી કુંભ મેળો આવે છે, પછી ક્યારે આવશે ખબર નહીં, તમારે આવવું જ પડશે, ચાલો. અને એમાંથી કેટલી છોકરીઓ એવી છે કે જે પોતાના સાસુ સસરાને સમજાવીને પરાણે કુંભ મેળામાં લઈ ગઈ કે નહીં આવવાનું જ છે, 144 વર્ષ પછી આવવાનો છે કુંભ મેળો, પછી ક્યારે આવશે ખબર નહીં, તમારે આવવાનું જ છે બસ. કોઈ બીજું પૂછે ને કે તારા મમ્મી પપ્પા આવે છે, સાસુ સસરા કેમ નથી આવતા, તો તરત એમ કે એના પગ દુખે છે, બહુ ચાલી ના શકે, જાશે પછી ક્યારેક. મમ્મી પપ્પા માટે આ કુંભ મેળો પછી ક્યારેય નહીં આવે, પણ સાસુ સસરા માટે આવશે એવું. આ સમય છે ને છોકરાઓની ફરજ બને કે પોતાના મમ્મી પપ્પાનું ધ્યાન રાખે, એમને કુંભ મેળામાં પરાણે લઈ જાય, કેમ કે બધા વડીલોને જવાનું મન છે. હું માનું છું કે પત્નીના મમ્મી પપ્પાને સાચવવા, એનું ધ્યાન રાખવું એક છોકરાની ફરજ હોય. હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું એમાં, પણ પોતાના મમ્મી પપ્પાને સાચવવા પણ એક છોકરાની ફરજ હોય, સાસુ સસરાને સાચવવા એક છોકરીની ફરજ હોય. અત્યારે બધા વડીલને કુંભ મેળામાં જવાનું મન છે, તો મારી વિનંતી છે કે બધા વડીલોને સમજાવીને કુંભ મેળામાં લઈ જાઓ. 144 વર્ષ પછી આ કુંભ મેળો આવ્યો છે, તો એકને લઈ જવા, એકને ના લઈ જવા, બધાને લઈ જાઓ.